અમરેલીમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના 71મા જન્મદિવસ નિમિત્તે અભિવાદન સમારોહનું આયોજન હતું, જેમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, આરસી ફળદુ, નીતિન પટેલ, જયેશ રાદડિયા અને સાંસદ નારણ કાછડિયા સ્ટેજ પર હાજર રહ્યા હતા। તે દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રજવાડાઓનું ઉદાહરણ આપી પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી બંનેને ટોણો માર્યો કે તમે પોતાનું મેદાન છોડી એટલે કે અમરેલી છોડી રાજકોટમાં લડવા માટે આવ્યા। પરેશ ધાનાણીને આડે હાથે લેતા નીતિન પટેલે વધુમાં શું કહ્યું તે જોઈએ। લડાઈ થતી હતી રજવાડાઓની તો પોતાના મેદાનમાં કોઈ નતું કરતું, બીજાના મેદાનમાં જે લડાઈ કરતા હતા। આજે અમરેલીએ એવું કર્યું, તમે રાજકોટનું ક્ષેત્ર પસંદ કર્યું। રૂપાલા સાહેબ તો જાય, કારણ કે ત્યાં આગળ એમને રાજ્યસભામાંથી મોદી સાહેબે નિર્ણય કર્યો કે તમારે ચૂંટણી લડી પ્રજાની વચ્ચે જઈને વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું છે, અને એમણે આ આદેશનું પાલન કર્યું। પણ બીજા જે લોકો સહન ના કરી શક્યા અમરેલીના વિકાસને, અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ। એના બદલે તું જા તારી પાછળ તમારી પાછળ હું આવું, પણ તને છોડવું નહીં એ કહેવા વાળા અહીં કઈ લેવા દેવા નથી। રાજકોટમાંથી કોઈ આમંત્રણ નહોતું। રાજકોટના લોકો સામા પક્ષના એ વ્યક્તિના જવાથી દિશાઈ ગયા, પણ ગયા એ ગયા। હવે રૂપાલાજી ત્યાં રહેશે અને ભાઈ વાગતે ગાતે તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે, એટલે એની તૈયારી પણ તમે રાખજો। એટલે તમને તો બે નેતા મળશે, દિલીપભાઈ તો મળી ગયા, રૂપાલાજી હતા ફરી મળશે। આ બધો વિકાસ જે થઈ રહ્યો છે એ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે। સરકારી ક્ષેત્રનો અમે તો પરસોત્તમ રૂપાલાનો આટલો વિવાદ વકરવા છતાં નીતિન પટેલના મતે અમરેલીની પ્રજા રૂપાલાને નહીં પરંતુ ધાનાણીને ઘર ભેગા કરશે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।